રામ રામ, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 12:30 જેવું થયું, આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો ને આજે આપણે કાઢવાના છે ઘઉં. એટલે કે જો કે હલર આવી ગયું છે, ચાલુ કરી દીધું છે અને આમનો પવન છે એટલે બધી ડમરી અહીંયા ઉડીને આવશે. હલર આપણે ઓલું લાયા ઉપર પરાર રહી જાય અને એક કોઠીમાં ઘઉં રહી જાય એટલે આપણે કંઈ ફેરવવાની સીની માથાકૂટ નહીં. અને એક દાના ઓલી વાવેર આવી ને તેથી જ કાઢી લેવાના હતા, પણ હલરે તેથી આવવાનું હતું, પણ વાવેર આવી એટલે પછી તો આપણે કંઈ ઘઉં નીકળે નહીં. પલ્લી ગયા તે જગદી જોવાય ને કે ટાઢા પડે ત્યારે આપણે હલર ચાલુ કર્યું ને રાજુની કાઢવા માંડ્યા છે ને હવે આપણે હાલા જઈ અને જો કેટલી ડમરી ઉડે જો. અને દાદા બી અહીંયા છે ઘરમાં આવે જેવો પોપટ હું ખાસ મેંગી જો. અને જો ડમરી બહુ જ ઉડે છે એટલે આપણે કહી લીધા છે આ રહ્યા ને એ સ્પેશિયલ કામ માટેના છે. અહીંયા બધી પેક આવે, દવા બવા કોઈ છાંટ્યું નહીં, કીટમાં આમાં ઘરે આવેલા હતા અને હાલતું ઓલું હાલી જાય ને હલર કાઢી જાય ને આપણે અત્યારે જ આવી થઈ જો. વિડીયો બના રહેજો, આપણે ઘડી કાઢવા માંડી જો ઉપર વાદળા થયા વરસાદની આગળ આવતો. હાલો જો આપણે કાઢવા ચાલુ કરી વાળ્યું હોય અને જો આ રીતે નીકળે અને પરાળ જો આપણે આખું ઓપલી કોઠીમાં ભરાય છે. શરૂઆત કરી છે અને આપણે કાઢ્યા છે અને આયરે કાઢવાનું બાકી છે. એટલો ફરાવની કોઠી ભરાઈ જાય છે અને આપણે ઓલા પણ નાખવા જવાની છે. જો આપણે ચડી ગયા કોઠી માટે ઘઉં થોડાક આગળ કરવા જો આ ઘઉં હવે આપણે આ ઘઉં આપણા ઓલા કરતા હારા નીકળ્યા છે, કટરા કાઢ્યા કરતા હારા. આમાં થાય પાનું ભેગું આપણે એટલા પીડ્યા છે ને ઓલા કાઢે કાઢવાનું પીડ્યા છે. તો હાલો હવે ત્રીજું ઓલું ખાલી કરવાનું છે ને એક ઓલું ખાલી કર્યું અને પરાળનું છે ત્રીજું. થોડુંક છે ને આંચર દબાવજો, આંચર દબાઈ આવો દે આવો દે આવો દે આંચર આવો દે આવો દે આવો દે નો અડે બસ થોડુંક આવો દે છે નહીં અડે ડાયલ થોડુંક આવો દે કે ભૂય જશે એટલે થોડુંક આવો દે છે ને. હાલો જો હવે આ ત્રીજું ડ્રમ ખાલી થાય છે અને ઘઉં આપણા લોકોને પૂરા થઈ ગયા અને ટુકડા હા લાગે પરાળ સુધી ખાઈ લે. હવે આપણે ઘઉં ખાલી કરવાના.
હાલો જો આપણા ઘઉં ખાલી થાય છે જો કે આખી ન પુરાણી અડધી પુરાણી છે આ ખાલી થઈ ગઈ. હાલો ત્યારે હવે આપણે કાગળ હાલો જો હવે આપણે ટુકડા ઘઉં નીકળી ગયા છે અને હવે લોકોન નીકળી ગયા અને ટુકડા ઘઉં કાઢવાનું ચાલુ કરવાનું છે. આ છે આપણા ટુકડા ઘઉં. હાલો જો આવી ગયું છે અહીંયા કરવાનું ચાલુ. આપણે જો ઓલું બી હતું એ જૂનું બધું ખાલી કરાવી નાખ્યું એટલે લોકોના ટુકડા બી ભેગા ન થઈ જાય. હવે હલવાનું જો એ હાલે બસ બસ હે બસ નક્કી મારો દીકરો હાઈક એક જ કરીશ. બહુ જ ઉડાડે આમ બરોબર આપણે કાઢતા હોય તાન માથે ઉડીને આવે ને જો સસમા પહેરી લીધા એટલે ને આખું ઓછું પડે અને લોકલ રહ્યા ને આપણે 1.5 પેટી થયા એ કાઢીને પડે નાખી ગયા અને હવે આપણે ખાવાના ઘઉં જે હતા ને એ આંકા થોડાક પૂરા પૂરા થોડાક પછી આપણે આ પારા દઈએ અને અત્યારે કાઢવાનું ચાલુ છે. હાલો બતાવું તો જાર્યુંની પેટી ઉગલી પેટી રહી ને એમાં પરાર રહી જાય ને આનકો નાની પેટી રહી એમાં ઘઉં વિરામ ને વીરમોન બધા ઘઉં કાઢે તો બોલ 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 બોલ. હાલો જો આ એવા આપણા ટુકડા ઘઉં છે ભાઈ હતા 1200 રૂપિયાના મણ લાવીને હવે કેવા નીકળે આપણે તમને બતાવીએ. હા અહીંયા નથી આવ્યા ચાલુ થાય પછી હાલો ત્યારે જો હવે આપણે પાળો કર્યો તો પાળો થોડોક પડ્યો ટાઢો ઓલ્યો એટલે હવે થોડા પોળા કરી નાખીએ એટલે હવામાં કીધું એટલે કે ઠંડો પડશે થોડો કોરો કર્યો એટલે એમ કીધું પણ રાજન બાપુ કઈ બોલ્યા નહીં એટલે ભાઈ આપણે કઈ કોરો ન કર્યો કાળો કાઢો મને લીલા પડો મીઠા થઈ હાલો થોડોક તો કોરો કરી નાખ્યો ને એથી હવા લાગી જાય હું રાજન બાપુ આયા કોરો કરવાનું નહીં બીજા મનસા સહાય કરવા જઈએ અને સીતાબેન કાઢે ને આપણે આપણે આ કાગળ છે ઢળ નાખીએ આમ એટલે અહીંયા પોળું થઈ જાય ને એક દિવસ ખાલી કામ આવ્યું નથી ખાલી આમાં કોક કાંટા પડીને વ્યાઈ ગયા તો એટલી ગધા મજૂરી કરાવે ઓણ ભગવાન એને કોઈ નીપજ્યું શિયાળે ઉનાળે કે કોઈ નીપજ હરકી લેવા દેતો ન હાલો હજી ઘણા માણસ પણ હોય જ ઘઉં ન હોય એવું નહીં પણ અમારે તો જે આવે ન આવી તો બધા નીકળી ગયા હોત મહેનત કરાવે કઈ ભગવાન અમારે જો કે વરસાદ બહુ ના આવ્યો એટલે વાંધો ન આવ્યો તમારે કેવું બગાડ થયું હોય તો કોમેન્ટ કરજો અમારે હજી જો બગડ્યા નહીં અમે કાગળ ઢાંકી દીધો કા તો હાલો ઘડીક વિડીયો બનાવો આપણે ઓલું આ પોરો કરવાની પારો અને હાલો પણ વ્યૂ આવે હાલો એક પારો કાઢ્યો ને થોડાક જો આને કોરે પૂરા પીડા હે હવે ઈ કે હું હે ઓલી પેટી ભરી રહી હે પરા નહીં તે કે ઠલાઈ આવું તા મનસા ચા બનાવીને બે હરવો પીતો કઈ બોલવાઈ ગયો હોય ઢોરા તો
અને જો ગીતાબેને પી લીધો વિરમ પીએ કે બોલો વિરમ પીએ અને હવે આપણે પી લઈએ ઓમ વાદળા બહુ થયા વરસાદની આગાહી આપે એ મોર મેં કીધું કાઢ લીધી તો કેટલા વાદળા થયા ના જાવ વાતાવરણ હાવ એકદમ શાંત વાતાવરણ થઈ ગયું પવન નહીં ને કઈ નહીં ઓમ ગરમી હે હાવ સારું આજે આવી ગયા હલર વાળા તે નીકળી ગયા નકર ઓમ ઈ તેથી આવવાના જ હતા પણ કે જો કે આ હલર માં ઓમ થાય કીને હા ઈ તમારા ગામની ગાડી આવી હે ફેરા કરવા અત્યારે પછી ફરમો ચા ને બધું દુકાને થી લઈને આવેલા તે દુકાને ચા બનાવે ઓમાં હલર ના ઓર્ડર વધારે હોય હું કે આમાં જો ફરાર અને ઘઉં બે ઉપર પેટીને રજા એટલે ઈ માણા વધારે ઓર્ડર છે અને હજી જો અમે 2 દિન વિડિયો મેં દીધી જો કોઈને ઘઉં બાકી રહ્યા હોય તો ઓર્ડર દીજો આ સારું નીકળે બધું હાલો આપણે ચા પી લેવી હાલો જો આપણે પરાલો ઢગલો આવડો થઈ ગયો અને હવે છેલ્લો એક રહ્યું છે એક ઓલું ભરાય છે અને પરાળ ઉડાડતો જ રહ્યો આપણે સાઈડમાં રહેવું જો ઘઉં સારા નીકળ્યા અને પરાળે સારું નીકળ્યું માલને ખૂટશે નહીં હવે આપણે ગવરમાં બધું ઉડ્યું એનો લપતા હોય ને પરાળ ઉડશે હાલો ત્યારે જો આપણે ઘઉં કમ્પ્લીટ કાઢી વાર્યા અને જો હું અહીંયા કણે બધા ઢગલા કર્યા હે લોકોને નોખા નાખ્યા હે ને આપણે જે ખાવાના હતા એ ટુકડા નોખા અને હવે આપણે સિંગને સોડા મગાવી જો ઈ તાર માસીને દે એટલી તોડ દઈશે મને હાલો સિંગ આવી જઈ અને આપણે સોડા આવી જઈ હાલો પી નાખી ભરી દે આખો ગ્લાસ ભરી દે તડકો લાગ્યો આમ જો ઘડીક વારમાં ડૂબે રાજુ લાય એક સિંગ લાય તો રાજુ ગીતાબેન ને અમાર પોપટ ને બધા અને હલરવાળા ને એમને સાઈક જવાનું છે ઉતાવે છે કે એના સોડા પીવા રહેવું છે કે ના પીતા દે વિરમભાઈ બે છે મમ્મી અમાર કાલ પાણી ભરી જાઓ જાને હાકી જાને હમથી પાણી ના ભરી પાણી ભરી જા હાલો તો આપણે જો હલર ટેમે આવી ગયો આપણે ઘઉં કમ્પ્લીટ નીકળી ગયા અને ખાવા વયસમાં આપણે ગેટ નતો પાડ્યો અત્યારે આપણે નાસ્તો કરી લીધી સિંગ ને સોડાનો અને 2 વાર ચા બનાવ્યો તો અને ઘઉં બધા નીકળી ગયા હવે આપણે કાગળથી ઢાંકવાય ને તો કઈ માથા કૂટ નહીં હવે વરસાદ આવે તો